તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 12 માં સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન નંબર 4 જોઈએ. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ છે અને 4 શંકુ આકારના છિદ્રો વાળું બનાવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે અને આની અંદર છે પેન છે એ 4 છે રહી શકે એવું છે. હવે લંબઘનનું માપ છે એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે તો લખી નાખીએ આપણે. લંબાઈ છે 15, પહોળાઈ છે એ 10 સેમી અને ઊંચાઈ છે એ 3.5 સેમી. 3.5 સેમી આ રીતે આપેલું છે. પછી આપણને એમ કીધેલું છે કે છિદ્રોવાળા દરેક ભાગની ત્રિજ્યા એટલે કે આ જે લંબઘન છે એની ત્રિજ્યા આપણને આપેલી છે 0.5 સેમી અથવા તો 1/2 સેમી આવી રીતે આપણે લખી નાખીએ. અને ઊંડાઈ એટલે કે ઊંચાઈ આપેલી છે. જો છિદ્રવાળો ભાગ એટલે કે જે આ છિદ્રવાળા ભાગ એટલે કે શંકુની વાત કરેલી છે એ કેટલા આપેલી છે એની ઊંચાઈ શંકુની 1.4 સેમી છે. તો શું મેળવવાનું છે? તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ મેળવીએ. તો સૌપ્રથમ આપણે શું કરશું કે આ જે છિદ્રો છે એમાંથી આપણે શું કરવું પડશે? એ છિદ્રો છે એને બાદ કરવા પડશે. તો એ શંકુનું ક્ષેત્રફળ આપણે મેળવવું પડશે. એ પહેલા આપણે છે એક કામ કરીએ. સૌપ્રથમ લંબઘનનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો લખીએ ઘનફળ મેળવીએ પહેલા. લંબઘનનું ઘનફળ, એનું ઘનફળ આવશે વિદ્યાર્થી મિત્રો L ગુણ્યા B ગુણ્યા H, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આનો ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ. 15 ગુણ્યા 10 ગુણ્યા 35 છેદમાં 10 કરી નાખીએ પોઈન્ટ કાઢીને. તો આ 10 ને આ 10 ઉડી જશે. હવે સીધો 35 ગુણ્યા 15 કરીએ એટલે આપણે 1 છે ઘનફળ મળી જાય. તો તમે જોશો એ આવશે 2, 15 ને 2 17 એટલે 5 આ 13 થઈ જશે, 12 થશે સોરી. વધી એક આવશે તમને 2 5 થશે. તો અહીંયા આપણને જવાબ કેટલો મળશે? 525 સેમી ઘન. જો વિદ્યાર્થી મિત્રો આપણે હજી તો લંબઘનનું મેળવવું છે. હવે 4 અંદર જે શંકુ આપેલા છે એનું આપણે શું મેળવીએ? ઘનફળ મેળવીએ. તો લખીએ અહીંયા આવે શંકુનું ઘનફળ બરાબર. જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4 છે તો આપણે લખીએ 4 શંકુ અને એનું ઘનફળ આવશે 1/3 પાઈ r સ્ક્વેર h આવી રીતે આવશે. તો લખીએ હવે આપણે 4 ગુણ્યા 1/3 અને પાઈની કિંમત આપણે લઈ લઈએ 22/7. પ્રશ્નમાં તમને કંઈ પાઈની કિંમત આપેલી નથી એટલા માટે. હવે ત્રીજા વિદ્યાર્થી મિત્રો આપેલી છે આપણે લઈ લઈએ 1/2 અને r વર્ગ છે એટલે 2 વખત લખશું. અને ઊંચાઈ આપેલી છે 1.4 પણ આપણે લખીએ 14/10. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છેદ ઉડાડી નાખીએ આપણે. આ 2 દુ 4 થશે એટલે સીધા 4 ઉડી જશે. પછી અહીંથી તમે 7 દુ 14 છે ઉડાડી શકશો અને 2 5 10 ઉડાડી શકો પણ આપણે એવું કરવું નથી, રહેવા દઈએ. 22 દુ ને કેટલા થઈ જશે? 44. 44 એકા 44 એકા 44 એટલે એક જ એટલું જ રહેશે 44 જેટલું. અને નીચે આપણી પાસે છે 3 ગુણ્યા 10. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે સીધા 44 ભાગ્યા કેટલા કરીએ? 3 અને પછી પોઈન્ટ મૂકી દેશું. 3 એકા 3 આવશે અને પાસે 4 ઉતારો એટલે 3 ચોક 12. તો ફરી 2 આવશે અને 0 મેકો એટલે આવશે અહીંયા 20 થઈ જશે. 3 છક 18. જો 2 આવશે ફરી વખત 3 છક 18 પાછા થશે એટલે જવાબ કેવો મળશે વિદ્યાર્થી મિત્રો? 14.66 સેમી ઘન. પણ વિદ્યાર્થી મિત્રો હજી આપણી પાસે નીચે 10 પીડા છે એટલે આનો જવાબ ફાઇનલમાં કેટલો આવશે? 1.466 સેમી ઘન. જો વિદ્યાર્થી મિત્રો આ 4 શંકુ છે એનું આપણને શું મળ્યું? ઘનફળ મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ શંકુ છે એને કાઢી નાખવાના છે. તો કુલ ઘનફળ આપણી પાસે કેટલું છે? 525. એમાંથી આ કાઢી નાખીએ એટલે આપણને શું મળી જાય? લાકડાના સ્ટેન્ડનું ઘનફળ છે એ મળી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો હું છે એની ગણતરી છે આ સાઈડ કરી નાખું છું. હવે જો વિદ્યાર્થી મિત્રો લાકડાના ઘનનું આપણે મેળવવાનું કીધું છે. લાકડાના સ્ટેન્ડનું ઘનફળ તો એ લખીએ અહીંયા લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર. જો વિદ્યાર્થી સીધું આપણે બાદબાકી કરીએ આમાંથી છે આપણે આ કાઢી નાખીએ એટલે આ જે લંબઘન છે એમાંથી શંકુ કાઢી નાખીએ એટલે ટોટલ છે કુલ ઘનફળ મળી રહી. તો 525 માઇનસ 1.466. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં આપણે લખીએ બાદબાકી કરી નાખીએ 525. અહીંયા 0 0 આવશે અને પોઈન્ટ અહીંયા આવશે અને 46 આ રીતે આવશે. તો અહીંયા 10 થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 9 લઈ લઈએ અને કેટલા આવશે? 4 આવશે. તો 10 માંથી 6 એટલે 4 થશે. 3 વધશે અહીંયા
5 વધશે અને અહીં તમે જોશો તો 3 વધશે, અહીંયા 2 આવશે એટલે 523.53 આપણે જવાબ લખી નાખીએ. 523.53 આ શું મળ્યું? લાકડાના સ્ટેન્ડનું ઘનફળ છે એ કુલ મળ્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. હવે પછીનો પ્રશ્ન નંબર 5 છે એ સાથે સાથે જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો પછી જે આગળનો પ્રશ્ન જોશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ ધારો કે એક શંકુ આપણે ઊંધો છે એવી રીતે દોરી, આ રીતે આપેલું છે, આ રીતે એનો આકાર છે અને તેની ઊંચાઈ છે 8 સેમી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આ છે કેટલું આપેલું છે? 8 સેમીની ઊંચાઈ છે. તો અહીં લખી નાખીએ h બરાબર કેટલું આપ્યું છે? 8 સેમી આપેલું છે. ચલો પછી હું કીધું છે વિદ્યાર્થી મિત્રો અને ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે કેટલા સેમીનો છે? 5 સેમીનો છે. તો અહીં લખીએ આપણે r બરાબર કેટલું આપ્યું છે? 5 સેમી ત્રિજ્યા આપેલી છે. 5 સેમી છે. તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે એ શું કરેલું છે? આને પાણીથી ભરેલું છે. સુધી પાણીથી ભરેલું. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળા, ચાલો આને ત્રિજ્યા શંકુની ત્રિજ્યા આપણે r1 કહી દઈએ, ઊંચાઈ છે અને h1 કહી દઈએ અને બીજી ત્રિજ્યા r2 છે એ કોની છે? ગોળા માટેની. તો અહીંયા લખીએ આપણે, આ લખીએ કોના માટે? શંકુ માટે લખીએ. આ શંકુ માટે લખીએ અને અહીં કોના માટે લખીએ? ગોળા માટે લખીએ. ગોળા માટેની ત્રિજ્યા કેટલી આપેલી છે? 0.5 એટલે આપણે લખીએ 1/2 સેમી અથવા તો 0.5 લખી શકાય. ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું છે એ પાણી શું થાય છે? બહાર નીકળી જાય છે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા ગણો. ચાલો વિદ્યાર્થી મિત્રો હું તમને એક સૂત્ર લખાવું, એ પ્રમાણે ડાયરેક્ટ છે તમે આની ગણતરી કરી શકો છો. તો સૌપ્રથમ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ કે શંકુનું ઘનફળ, જો ઘનફળ વિદ્યાર્થી મિત્રો હોય ને એ હંમેશા સમાન જ હોય. ધારો કે કોઈ ઓટલો છે એ ખોદકામ કર્યું અને ધારો કે બીજી જગ્યાએ આપણે ઓટલો બનાવ્યો, તો ધારો કે 10 કિલો માટી નીકળી છે, તો એ ઓટલો આપણે ધારો કે બીજી સાઈડ બનાવીએ તો એમાં એ ઓટલો છે એ કેટલાનો બનશે? 10 કિલો માટીથી જ બનશે, એને કાંઈ વધારો ઘટાડો થશે નહીં. એટલે ઘનફળ હંમેશા કેવું હોય? સમાન હોય. તો આપણે ગોળ અહીંયા લખીએ. હવે ગોળાનું જે આપણે ગોળી નાખીએ છીએ એનું ઘનફળ, લોખંડની જે ગોળી નાખીએ છીએ, લોખંડ અથવા જે ધાતુ આપી છે ધાતુની ગોળી. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નમાં એવું પૂછેલું છે કે વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા, તો આપણે કેટલી ગોળી નાખીએ છીએ અને આપણે લઈ લઈએ n ગોળીઓની સંખ્યા. અને એવું પણ કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે 1/4 જેટલું છે પાણી છે બહાર નીકળે છે. કેમાંથી? તો કે આ જે શંકુ છે એમાંથી કેટલું થાય છે? 1/4 પાણી બહાર નીકળે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ રીતે ગણતરી આપણે કરવાની છે. તો લખીએ અહીંયા 1/4. હવે શંકુનું ઘનફળ લખીએ આપણે 1/3 પાય r વર્ગ h અને વિદ્યાર્થી મિત્રો આ બાજુ લખીએ ગોળાનું ઘનફળ 4/3 પાય r ઘન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. તો 1 × 1 થઈ જશે અને નીચે આવશે 4×3 = 12 અને અહીંયા લઈએ 22/7. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો શંકુનું ઘનફળ છે એમાં આપણે ત્રિજ્યા જોઈએ તેની કેટલી છે? 5. તો 2 વખત લખી નાખીએ 5 × 5 અને ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલી છે, કેટલી આપેલી છે? 8. તો લખી નાખીએ 8. હવે n ગુણ્યા 4/3 અને 22/, કેટલા લઈ લઈએ? 7. અને આની વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા કેટલી લીધી છે? આપેલી છે 1/2, 1/2 અને આપણે કેટલી લઈ લઈએ? 1/2. ચાલો હવે છેદ ઉડાડીએ આપણે. તો તમે જોશો કે અહીંયા 2 દૂને 4, પછી આ એક બગડો અને આ બીજો બગડો ઉડી જશે. 2 11 22 થશે. હવે વિદ્યાર્થી મિત્રો કઈ ઉડે એવું લાગતું નથી. આ સાઈડ હવે જોઈએ આપણે. તો અહીંથી ઉડાડીએ તો 2 ચોક 8 અને 2 6 12. 2 તેરી 6 અને 2 દૂને કેટલા થઈ જશે? 4. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે ઉપરની સાઈડ આપણી પાસે એક તો જે વૈધું છે લખીએ, આ બાજુ કેટલા છે? 22, પછી 25, 55 25 અને 2 અને નીચે આપણી પાસે કેટલા છે? આ બાજુ 3 છે અને 7 છે. હવે તમે જોશો કે ઉપરની સાઈડ હોય ને એ બધું ક્યાં આવશે? નીચે આવશે. તો ઉપરની સાઈડ આપણી પાસે કયું કયું છે? આપણે તો n મેળવવાનો છે એટલે 11 છે અને 11 કંઈક કરો એટલે એક સાથે બધા સાથે ગુણાકાર કરો એટલે 11 જ આવશે. ક્યાં આવશે? નીચે આવશે. અને આ નીચેના બધા ક્યાં જશે? અહીંયા ગુણાકારમાં. તો આપણે અહીંયા ગુણાકારમાં લઈ લઈએ 3 અને 7. તો આ બાજુ શું આવશે? n. તો તમે જો વિદ્યાર્થી મિત્રો 3 7 3 7 છે 11 દુ 22
25 દુ 50 દુ 100 એટલે n બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે 100. તો આની અંદર છે ગોળીઓની સંખ્યા કેટલી હશે 100. ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમારા પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે. હવે પછીનો પ્રશ્ન છે એ 6 એ આગળના લેક્ચરમાં જોશું.